તમારી લાઈફમાં જે કંઈ પણ થાય છે એના માટે ખરેખર જવાબદાર છે કોણ? તમે, તમારા સંજોગો, તમારો ઉછેર કે તમારો મૂડ? અને જો તમને એવું લાગતું હોય કે તમારા સંજોગો, તો તમે ખોટા છો. સ્ટીફન કોર્વેની વર્લ્ડ ફેમસ બુક ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ ની પહેલી આદત પ્રોએક્ટિવ. હવે તમને સવાલ થતો હશે કે પ્રોએક્ટિવ એટલે ખરેખર શું? શું હંમેશા કોન્ફિડન્ટ રહેવું કે હંમેશા સ્ટ્રોંગ રહેવું? એનો સાચો અર્થ એ છે કે દરેક પરિસ્થિતિમાં પોતાની પસંદગી પ્રમાણે જવાબદારી લેવી. આ દુનિયામાં છે ને બે પ્રકારના લોકો હોય છે. રિએક્ટિવ, જે છે ને પરિસ્થિતિ પ્રમાણે રિએક્ટ કરે. તેમને કોઈ ખરાબ બોલે ને તરત જ તે ગુસ્સે થઈ જાય. તેમનો જે ઇમોશન છે ને એ બીજાના હાથમાં જ હોય. અને બીજા પ્રોએક્ટિવ, તે છે ને વેલ્યુ પ્રમાણે નિર્ણય લે છે. આ બંનેમાં સૌથી મોટો ફરક છે સ્ટિમ્યુલસ અને રિસ્પોન્સ વચ્ચેની સ્પેસ. કંઈક થાય એટલે તરત રિસ્પોન્સ આપી દેવો. વિક્ટર ફ્રેન્કલે બતાવ્યું કે આ સ્પેસ અસ્તિત્વમાં છે. નિજા કોન્સન્ટ્રેશન કેમ્પમાં જ્યારે તે બધું ગુમાવીને આવ્યા ત્યારે તમને એક વસ્તુની જાણ થઈ કે મારા શરીર પર બીજા કંટ્રોલ કરી શકે છે, પણ મારા રિસ્પોન્સ પર નહીં. તમારી ભાષા છે ને એ તમારો માઇન્ડસેટ બતાવે છે. મારાથી આ નહીં થાય, હું આનો કોઈ બીજો રસ્તો કાઢીને પ્રયત્ન કરીશ. મને આ આવડતું નથી, હું આ શીખીશ. મારે આ કરવું જ પડશે. મને ગમે છે ને એટલે હું આ કરું છું. હવે મારો પ્રશ્ન એ છે કે તમે આમાંથી કયા વ્યક્તિ છો? રિએક્ટિવ કે પછી પ્રોએક્ટિવ?